બાપા આવો ચીબડું હા ચીબડું. ચીબડું. હેલો એવરીવન, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. સ્વાગત છે તમારા બધાનું મારા બીજા વ્લોગની અંદર. અને હવે હું નાઈ ધોઈને ફ્રી થઈ ગઈ હું. બસ હવે દાદાનો ખાટલો ફેરવવાનો છે, કેમ કે આલી હકતા નથી, તો આપણે ફેરવી નાખીએ, પછી કંઈક નવા જૂની કરીએ. હવે ગયા છે બપોરના 3 અને આ મારી ઘરની વાળીનું ચીબડું આવ્યું છે. પહેલી વખત આવ્યું છે, ખાવા બેસી ગયા સુધારી. કોની કોની વાળીએ ચીબડા થવા માંડ્યા છે, જરાક કમેન્ટ કરી દેજો અમને, તો મને ખબર પડે. અમારે તો પહેલાં વહેલા આવ્યા છે, હજી કેવું છે ખાવામાં, તો ખાઈ પછી ખબર પડે, જોઈ એવું નીકળે. ચીકડા કટિંગ થઈને તૈયાર થઈ ગયા છે. હવે આપણે દાદાને ને બાને દેતા આવે. બાપા આવો ચીબડું હા ચીબડું. ચીબડું. મિત્રો થાળી ખાઈ જાવ ને. આ બેસી ગયા ટેફલી ખાવા. આમ જુઓ મિત્રો, હજી તો ઢેફલી ખાઈ નથી ગયો છે ને, તો પાછું ફ્રીજ ફફોરવા માંડ્યો છે, અને એમાંથી હજી ખાવાનું ગોતે. બસ બસ લેવા કેટલું ખાવું છે. लुक एट दिस प्राणी, कितना भी खाए खाता ही जाए. થઈ રહ્યા એટલું થઈ રહે નહીં થાય તો હાંજે ખાવા તો જો હે. કોક દીક તો એમ કે આજ મારે નહીં જોઈએ એમ, તો અમને કંઈક આમ મજા આવે કે હા એ સાઈડ તો આટલી રોટલી ઓછી કરવાની. 6 વાગે ખાધું હોય ને તો એને ખાવા જોઈએ. અત્યારે હું ક્યાંક નથી ખાવું, જ્યારે જમવા બેહીને ત્યારે ખાવું ભૂલ. હા, એટલે મતલબ કે હું એટલી બધી સારી રસોઈ બનાવું, તને જોઈને ખાવાનું મન થઈ જાય એવું ને. ઈ તો એનો વેમ છે હો. તો આજ નહીં ખા ને, સારી ના બનાવતી હોય તો. મિત્રો એક દી ન ખાય કે બીજે જે ખાવું પડે. જાને હવે હું હેઠવાળો વધો એટલે મને દેશ. ના ના તું ખાઈ જા, તારે ખૂટશે નહીં ખોટું. મારી જેમ કોણે આવું ખાધું છે કમેન્ટમાં જરૂર કહેજો. હા આમ બતાવી તો. ચટણી મીઠું અને પછી એટલે જ મોઢું આવું થાય છે. ઉનાળો નથી, બાકી કેરી હોય ચીબડાની. શ્રાવણ મહિનાનો પ્રભાવ છે. ચટાડો જોગી. હાલો ઘંટી બંધ કરવા જવું પડશે મારે.